સર આ સામે શું દેખાય છે? શું લખ્યું? ચલો ભાઈ. હાય પિયાસ તમે આવી કીધું. હાય બે બેનની કાવ્યા. કેમ છો મિત્રો? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો વ્લોગ અમે ચાલુ કરીએ છીએ. અમે આજે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં આવ્યા છીએ અને આ વિસ્તાર છે માંગલ્યવન અંબાજીમાં આવેલું છે મિત્રો. તો મિત્રો ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ. મારી સાથે છે જો મિત્રો. કોણ છે? ધ્રુવા, કાવ્યા અને પ્રિયાંશ. પ્રિયાંશ હાય કહી દો. નહીં કેવું? ચલો તો ચાલો અંદર જઈને તમને બતાવીએ મિત્રો કેવું છે. બે બેનની કાવ્યા. આ શું મિત્રો જણાવજો. મિત્રો કોમેન્ટમાં જણાવજો આ શું છે. મિત્રો જુઓ પહેલા કાવ્ય છે વેજીએ. આ કયું પ્રાણી છે કોમેન્ટમાં જણાવજો મિત્રો. પ્રિયાંશ તાર બેહું ઓલ્યા? પ્રિયાંશ નહીં બેહું. સરા તારા સર આ સામે શું દેખાય છે? શું લખ્યું? હોમ લખ્યું. તો જુઓ મિત્રો અમે માંગલ્યવનમાં આવ્યા છીએ. જો તમને સામે શું દેખાય છે તમને બતાવીએ. જો સામે છે હોમ લખેલું દેખાય છે. એ હોમ જે સામે જે દેખાય છે હોમ. ભાઈ શું કોઈ શું પપ્પુ હોય? પપ્પુ ના ખાવાનું લે. જો લડાઈ ઝઘડો ચાલુ થઈ ગયો અમારા. જો મિત્રો સામે છે માંગલ્યવન લખેલું છે. જો કેવું લખેલું છે? માંગલ્યવન લખેલું છે. જો મિત્રો અહીંયા માંગલ્યવન. જો મિત્રો સામે શું લખેલું છે? આઈ એમ ઇન માંગલ્યવન ગુજરાત ઇન્ડિયા. શું લખેલું છે સરા? આઈ એમ ઇન માંગલ્યવન ગુજરાત ઇન્ડિયા. જો ગુજરાત ઇન્ડિયા. મિત્રો જુઓ પાછળ જુઓ નીચેનો નજારો જુઓ તમને બતાવું. નીચેનો નજારો જુઓ આ પ્રમાણે છે. સામે બાળકોને રમવા માટે જુઓ લપસણી બધું જ છે. પછી આ બાજુ જુઓ તમે. આ બાજુ અનેક ઝાડ છે, અલગ અલગ ઝાડ છે. તો મિત્રો જુઓ સરસ મજાનું સ્થળ છે. ફરવા આવો ત્યારે અહીંયા આવજો. અંબાજી આવો ત્યારે આવજો. અહીંયા સરસ મજાની જગ્યા છે મિત્રો. જો અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધા વૃક્ષો છે. અહીંયા જુઓ તમે રાશિઓ પ્રમાણે અમુક નામ આપવામાં આવે છે. અને અહીંયા જો તમે જાણતા હોય કોમેન્ટમાં તો જણાવજો. ઘણા બધા વૃક્ષો છે. ચલો નીચે જઈએ. નીચે છે સરા. આમ તાકો. ખબર રાખજો. હેડ તો ચાલતા ખબર રાખજો. જો મિત્રો આ શું છે કોમેન્ટમાં જણાવજો. ચલો ભાઈ ચલો. જુઓ મિત્રો આ છે બાળકોને રમવા માટે સરસ એવી લક્ષણીઓ છે. જો ધ્રુવા, કાવ્યા. મિત્રો તમે અહીંયા આવેલા છે કોમેન્ટમાં જણાવજો. જો આ વિસ્તાર છે બેસવા માટે છે. સરસ મજાની છે. જો અમારા પ્રિયાંશ. કાવ્યા શું તને ખબર હે? મિત્રો તમે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવજો. જો મિત્રો પાછળ શું દેખાય છે? જો માણસના આકારની અંદર જો માણસનો આકાર હોય એ પ્રમાણેના બાગ છે. જો એક આ છે. જો આ જુઓ મિત્રો. પછી આ પણ જુઓ આ શું છે. સામે જુઓ તમે. હું તમને ઝૂમ કરીને બતાવું. સામે બુદ્ધની પ્રતિમાના હોય
તપસ્યામાં બેઠા હોય એ પ્રમાણે લીન હોય એ બાળકોને રમવા માટે હિંચકાઓ છે. અહીંયા હિંચકાઓ રમવું હોય તો નાના બાળકોને જો અમારે પ્રિયાંશને ચાલુ જ છે. પ્રિયાંશ શું કરો અહીંયા તમે? હા જો મિત્રો સામે છે આ બાળકોને રમવા માટે છે મિત્રો. જો મિત્રો અમારા પ્રિયાંશ અને કાવ્યા. કાવ્યા આમ તાકો બેટા. હા પ્રિયાંશ હાય કહી દો તો તારું. જો હાય કહી દી. કાવ્યા હાય કહી દો. હાય પ્રિયાંશ તમે હાય કહી દો. મિત્રો જુઓ મેં માંગી લેવાના અહીંયા છીએ. ચલો જો મિત્રો આ પ્રમાણે રસ્તા છે મસ્ત સરસ મજાના. જો તમને બતાવીએ. જો અહીંયા હાલ પાણી નથી અંદર છે રસ્તા. પેલો સામે કોણ દેખાય છે જો. દેખાય છે. હા ચાલો ભાઈ હેડો. ચલો જો મિત્રો આ પ્રમાણે સીડીઓ છે ઉપર ચડવા માટે. કાવ્યા કાવ્યા આમ તાકો. તમને બતાવું કેવો છે. આમ તાકો. નીચે વન કુટીર ઘણું બધું છે જોવાનું. ઘણા બધા ઝાડવા છે. અલગ અલગ પ્રકારના ઘણા બધા ઝાડ છે મિત્રો. જુઓ તમને લેડો આ બાજુ આવી જા. જો મિત્રો ઘણા બધા ઝાડ છે. શું ભાઈ ભાઈ હાય કહી દીજો. શું વાઘ છે. વાઘ આ વાઘ કહેવાય. વાઘ જો મિત્રો તમે વાંગાલેવનમાં અંદર આવો ત્યારે જુઓ આ શાનું દ્રશ્ય છે. તો જો સૌથી પહેલાં તો જે સતી હતા એ મહાદેવની જે વરમાળા પહેરાવે છે. દક્ષ રાજા તેમને આમંત્રણ આપતા નથી. એના કારણે અહીંયા સતી હતા એ મહાદેવને અપમાન થાય છે અને તેથી અહીંયા આ જે છે એ સતી જે અગ્નિકુંડની અંદર પડે છે અને સતી મરી જાય છે. એના કારણે મહાદેવ તાંડવ નૃત્ય કરે છે અને વિષ્ણુ ભગવાન જે હતા એ શું કરે છે? સુદર્શન ચક્ર છોડે છે. સુદર્શન ચક્રના છોડવાના કારણે તેમના 51 જે ટુકડાઓ થાય છે તે એ આપણા દેશના અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ પડ્યા છે. તો એમાંથી 51 શક્તિપીઠમાંથી અહીંયા અંબાજીમાં માતાજીનું હૃદય પડ્યું હતું એવું માનવામાં આવે છે. તો આ એનું દ્રશ્ય છે. જો મિત્રો આ શું કહેવાય કોમેન્ટમાં જણાવજો. તરત ખબર હોય તને આ કે શું કહેવાય? કાવ્યા તને ખબર? નાચવા વાળો ટુર કેક્ટસ કહેવાય અને કેક્ટસ. ભાઈ તને ખબર હોય શું કહેવાય? હા કેક્ટસ. આ બીજા જો મિત્રો સરસ મજાના ફૂલ છે. ભયા અજય ભયા કાવ્યા મિત્રો તો આ વ્લોગ અમે આટલેથી શરૂઆત કરીએ છીએ અને આટલે જ અમે પૂરો કરીએ છીએ. બાય બાય. અમારા વ્લોગમાં જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર તથા સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સ્વરા બોલવું તમારે કે લાઈક કોમેન્ટ કરજો મિત્રો. કે લાઈક શેર ફોલો કરજો. ભાઈ તમે કહો. નહીં કેવું? કાવ્ય તમારે કેવું હોય? શું કેવું હોય? લાઈક શેર કરજો ગાઈસ. લાઈક શેર તથા કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. આજના વ્લોગમાં બસ આટલું જ છે. બાય બાય.